સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છે. ત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, સંદીપ દેસાઈ, ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હું મારા શહેરના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, સામાન્ય રીતે તમને કદાચ કોઈ બીજા રાજ્યોમાં, કદાચ કોઈ બીજી જગ્યા પર આ પ્રકારનું વર્તન ને આ પ્રકારનો સહયોગ કદાચ જ મળી શકે. સામે ચાલીને એક વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે એ આ પોલીસ સ્ટેશન આવનારા દિવસોમાં દેશભરના જિલ્લાઓ માટે, શહેરો માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થવાનું છે. એક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ, સેકન્ડ પીઆઈ, પીએસઆઈ, તમામ સ્ટાફ, આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઇમને ફેસ કરી શકે તે માટે વ્યવસ્થિત વ્યવસ્થાઓ. અને હવે આદરણીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસ દળમાં મહિલાઓને ખૂબ મોટી તક આપી અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જ્યારે પોલીસની અંદર ફરજ બજાવતા હોય, એ બી કોઈની દીકરી છે, એ બી કોઈની બહેન છે. આપણે માત્ર એને ખાકી વર્દી તરીકે પોલીસ જોઈએ છે, પરંતુ એ બી એક મહિલા, કોઈની દીકરી અને બહેન છે. એની વ્યવસ્થિત રીતે પોલીસ સ્ટેશનની અંદર વ્યવસ્થાઓ થઈ શકે અને એની સાથે સાથે મહિલાઓ માટે એક સ્પેશિયલ રૂમ બનાવવો અને સંપૂર્ણ વ્યવસ્થાઓ એની અંદર ઊભી કરવી, બાળકો રમી શકે તે માટેની બી વ્યવસ્થા બહાર ખુલ્લા મેદાનમાં કરવામાં આવે. એટલે આ બહેનો હવે આવનારા દિવસોમાં પોતાના નાના બાળક જોડે જો પોલીસ સ્ટેશનમાં ફરજ અદા કરવા આવે તો એને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી. પ્લાસ્ટિક ફ્રી પોલીસ સ્ટેશન બનાવવું, પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ રૂમની અંદર ક્યાંય બી પાણીની બોટલ ચારે તરફ તમને ના મળે, એ દ્રશ્ય જ્યારે જોવા મળે તો કેવો આનંદ થાય એક નાગરિક તરીકે. અને સંપૂર્ણ પોલીસ સ્ટેશનની અંદર કાચની બોટલોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક જ ના વાપરવું પડે તેવી વ્યવસ્થાઓ બનાવવા માટેનું આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી.